જય માતાજી મિત્રો, હું મમતા ગોસ્વામી મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે આપણે બનાવશું ડ્રાય મંચુરિયન। જે મંચુરિયન બનાવવા માટે આપણે અત્યારે ના તો કોર્નફ્લાવરનો ઉપયોગ કરીશું, ના તો કોઈ ચીલી સોસ સોયા સોસનો ઉપયોગ કરીશું, છતાં પણ એકદમ લારી પર મળે તેવા જ સ્વાદ સાથેનું અને આપણે લગ્ન પ્રસંગોમાં જઈએ ત્યાં જે રીતનું બનતું હોય તેવું જ આપણે ડ્રાય મંચુરિયન ઘરે બનાવશું અને ઘરમાં રહેલા મસાલામાંથી તૈયાર કરીશું, તો પણ એકદમ સ્વાદિષ્ટ તૈયાર થશે। તો તેના માટે અત્યારે મેં 500 ગ્રામ ફ્રેશ કોબીજ લીધી છે। તો આપણે આ કોબીજના બે ભાગ કરી લઈશું। આ રીતે બંને ભાગ કરી લઈશું અને જે કડક ભાગ હોય તેને આપણે દૂર કરી લઈશું। મિત્રો, તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર પૂરો જોજો। તો આ રીતે આપણે કડક ભાગને દૂર કરી લઈશું। હવે આપણે આ રીતે મોટા કાણાવાળી છીણી લઈશું અને તેનાથી આપણે આ કોબીજનું આ રીતે છીણ તૈયાર કરી લઈશું। બધી જ કોબીને મેં આ રીતે ખમણી લીધી છે, તો તેમાંથી આપણે 2 ચમચી જેટલું કોબીજનું ખમણ એક પ્લેટમાં લઈશું। આનો ઉપયોગ આપણે પાછળથી કરીશું। અત્યારે મેં આ રીતનું એક ગાજરનો ટુકડો લીધો છે, તેને પણ આપણે આ કોબીજની સાથે છીણી લઈશું। તમે હોય તો અંદર એડ કરી શકો છો, ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। આ રીતે આપણે ગાજર પણ ખમણી લઈશું। કોબી અને ગાજરને આ રીતે ખમણી લીધા છે, તો તેની અંદર હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। તો 1 ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું। સાથે અત્યારે મેં આદુ અને લસણને આ રીતે ઝીણું ક્રશ કરીને લીધું છે, તે આપણે 1 ચમચી જેટલું એડ કરીશું। આનાથી આપણા મંચુરિયન બોલ્સનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। અને સાથે આપણે 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું। અડધી નાની ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું। આનાથી પણ આપણા આ મંચુરિયન બોલ્સ જે બનાવશું તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે। હવે બધું જ આપણે આ રીતે હાથથી મિક્સ કરી લઈશું। હવે અત્યારે આપણે આ મંચુરિયન બોલ્સને બાઇન્ડિંગ આપવા માટે કોર્નફ્લાવરનો ઉપયોગ નથી કરવાનો, તો તેના માટે અત્યારે મેં મેંદો લીધો છે। તો આપણે જે રીતે જરૂર પડશે તે રીતે અંદર એડ કરીશું। તો અત્યારે આપણે એક વાટકી મેંદો લીધો છે, તેમાંથી પહેલા આપણે 2 ચમચી જેટલો એડ કરીશું અને મિક્સ કરી લઈશું। જે રીતે જરૂરિયાત લાગે તે રીતે જ આપણે એડ કરવાનો છે, પહેલાથી વધારે એડ નથી કરવાનો। તો હજુ આપણું આ મિશ્રણ થોડું ઢીલું લાગે છે, તો હજુ આપણે અંદર 2 ચમચી જેટલો એડ કરીશું। ફરી આ રીતે મિક્સ કરી લઈશું। તો આપણે મિક્સ કર્યા પછી આ રીતે હાથમાં થોડું મિશ્રણ લઈ અને જોઈ લઈશું કે જેથી આપણા બોલ્સ સારી રીતે વળાઈ જાય। તો આપણે બહુ વધારે અંદર મેદાનો ઉપયોગ નથી કરવાનો। તો તમે જોઈ શકો છો આ રીતે સરસ રીતે આપણા બોલ્સ વળાઈ જાય છે। તો આપણે આ મિશ્રણ બનાવવા માટે 4 ચમચી જેટલા મેદાનો ઉપયોગ કર્યો છે। અને હવે આ રીતે આપણે બધા જ બોલ્સ તૈયાર કરી લઈશું। નાની નાની સાઈઝના બોલ આપણે તૈયાર કરીશું। કઢાઈમાં તેલને ગરમ કરવા મૂકી દીધું છે, તો તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે। તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું અને બનાવેલા બોલ્સને આપણે તેલમાં લઈશું। તો એકવાર જેટલા તેલમાં આવે તે રીતે આપણે અંદર એડ કરીશું। તમે બનાવેલા મિશ્રણમાંથી આ રીતે આપણે જે રીતે ભજીયા બનાવતા હોય તે રીતે થોડું મિશ્રણ આ રીતે હાથમાં લેતા જઈ અને આ રીતે બોલ્સ બનાવી અને ફટાફટ અંદર મૂકી શકો છો। આપણે પહેલાથી બોલને બનાવીને રાખવાની જરૂર નથી પડતી, આ રીતે સીધા જ આપણે તેલની અંદર એડ કરી શકીએ છીએ। હવે તેને આપણે ગોલ્ડન બ્રાઉન ના થાય
ત્યાં સુધી આપણે તળીશું. આપણા મંચુરિયન બોલ્સ ગોલ્ડન બ્રાઉન રંગના થઈ ગયા છે, અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી એવા. તો હવે તેને આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું અને આ જ રીતે બનાવેલા બધા જ બોલ્સને આપણે તળી લઈશું. બધા જ મંચુરિયન બોલ્સને આપણે આ રીતે તળી લીધા છે. તો હવે આપણે કડાઈમાંથી વધારાનું તેલ કાઢી લીધું છે. તો તેની અંદર આપણે 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું અને ગેસ ચાલુ કરી આપણે તેલને ગરમ કરીશું. અત્યારે મેં એક ડુંગળીને આ રીતે મોટી મોટી કટ કરીને લીધી છે, તે આપણે આ તેલની અંદર એડ કરી દઈશું અને સાથે આપણે એક મોટા કેપ્સિકમના આ રીતે ટુકડા કરી લીધા છે, તે પણ અંદર એડ કરીશું. આપણે આદુ અને લસણની જે પેસ્ટ તૈયાર કરીને રાખી હતી તેમાંથી મેં અડધી ચમચી જેટલી પેસ્ટ રાખી છે, તે અંદર લઈશું. અને આ બધા જ મસાલા સાથે આપણે સાતળીશું. આપણે જે કોબીજને રાખી હતી સાઈડમાં તે પણ અંદર લઈ લઈશું અને લીલી ડુંગળીના ઉપરનો જે સફેદ ભાગ હોય તે લીધો છે તે પણ અંદર એડ કરી દઈશું. આપણે આ બધા જ શાકભાજી અંદર એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે આપણે શાકભાજીનું મીઠું એડ કરીશું. તો અડધી નાની ચમચી જેટલું મીઠું લઈશું. હવે આપણે આ શાકભાજીને બહુ ચડવવાના નથી, પણ તેનો કંચી ટેસ્ટ રહે તે રીતે આપણે થોડાક સાતળી લઈશું. આપણા શાકભાજી થોડા સંતળાઈ ગયા છે. તો અત્યારે મેં આ રીતનું ટામેટો કેચઅપનું નાનું પાઉચ લીધું છે, જે 15 રૂપિયાનું મળે છે. તેમાંથી આપણે 2 ચમચી જેટલું અંદર એડ કરીશું કેચઅપ. અને સારી રીતે મિક્સ કરી લઈશું. ગ્રેવી થોડી ઘટ થાય તેના માટે મેં 1 ચમચી મેદામાં 2 ચમચી પાણી રેડીને આ રીતે સ્લરી તૈયાર કરી છે, તે અંદર એડ કરીશું. ગ્રેવીને થોડી તીખાશ આપવા માટે અત્યારે આપણે અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને સાથે નાની અડધી ચમચીથી થોડી ઓછી એવી હળદર એડ કરીશું. બરાબર મિક્સ કરી લઈશું. હવે આને આપણે હાઈ ગેસની ફ્લેમ પર 1 મિનિટ માટે આ રીતે સાતળીશું. બનાવેલા બોલ્સને આપણે અંદર એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તૈયાર છે આપણું ડ્રાય કોબીજ વેજ મંચુરિયન. તો તેના ઉપર આપણે થોડી લીલી ડુંગળીના પાનથી ગાર્નિશ કરીશું. તો મિત્રો, મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલમાં હજુ નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં.